આપણે આગળ બે પાર્ટ જોઈ ગયા છે. આજે ત્રીજા પાર્ટમાં આપણે સોર્સ ઓફ એરર્સ અને ટાઈપ્સ ઓફ એરર વિશે જોઈશું. એમાં પહેલાં સોર્સ ઓફ એરર. સોર્સ ઓફ એરર એટલે ત્રુટિના સ્ત્રોત, એટલે ત્રુટિ ક્યાંથી જનરેટ થાય છે. કે ધારો કે ઇક્વિપમેન્ટ હોય તો ઇક્વિપમેન્ટની એરર આવે, કોઈક જગ્યાએ ઇક્વિપમેન્ટને આપણે મૂક્યું હોય એનું ધારો કે લેવલ બરાબર ના હોય તો એના કારણે પણ એરર આવી શકે, બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ જૂનું થયું હોય એના કારણે આપણે ધારો કે ઇનપુટમાં અંદર કેલિબ્રેશન સરખું ના કર્યું હોય તો અંદરના પાર્ટ્સ લૂઝ થઈ ગયા હોય, જેના કારણે તમે ઇનપુટમાં જેવો ચેન્જ કરો એવો આઉટપુટનો રિસ્પોન્સ તરત ના આવે, તો એ બધા એમના સોર્સ ઓફ એરર કહેવામાં આવે છે. તો એમાં પહેલો ટોપિક છે ઇક્વિપમેન્ટ એરર. તો ઇક્વિપમેન્ટ એરરમાં આપણે વાત કરીએ જ કે ભાઈ ડિઝાઇન કરતી વખતે બરાબર કોઈક ભાગ એવો હોય કે જેને સરખી ડિઝાઇન ના થઈ હોય પહેલેથી જ, બરાબર. તો એ ટાઈમે જે એરર રહેલી હોય એને ઇક્વિપમેન્ટ એરર કહેવામાં આવે છે. પછી થોડો ટાઈમ થાય, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટને થોડો ટાઈમ થઈ જાય એટલે અંદર ધારો કે સ્પ્રિંગ કંટ્રોલનો ઉપયોગ કરેલો તો સ્પ્રિંગમાં શું આવે, એજિંગ ઇફેક્ટ આવે. એજિંગ ઇફેક્ટ આવે એના કારણે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોપર રીડિંગ બતાવે નહીં, એટલે પોઇન્ટર વ્યવસ્થિત ખસી શકે નહીં. તો આ બધાના કારણસર જે એરર આવે છે એને ઇક્વિપમેન્ટની એરર કહેવામાં આવે છે. આમાં લખ્યું છે કે ભાઈ કેલિબ્રેશન, લિનિયારિટી, હિસ્ટેરિસિસ, ઝીરો ડ્રીપ, સેન્સિટિવિટીમાં ફેરફાર વગેરેનો સમાવેશ થાય છે, બરાબર છે. કેલિબ્રેશન એટલે શું? તો ભાઈ કેલિબ્રેશન એટલે કે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ થોડું જૂનું થઈ જાય અને એમાં એ ઇન્સ્ટ્રુમેન્ટ અને રેફરન્સ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે જે સાચું રીડિંગ છે, જે ટ્રુ વેલ્યુ બતાવે છે એ બંનેને કમ્પેર કરવાનું. જેનું કેલિબ્રેશન કરવાનું છે એ ઇન્સ્ટ્રુમેન્ટ અને જે ટ્રુ વેલ્યુવાળું ઇન્સ્ટ્રુમેન્ટ છે આ બંનેને કમ્પેર કરવાનું. કમ્પેર કરો એટલે બંનેના રીડિંગને કમ્પેર કરો એટલે એમાંથી એરર જનરેટ થાય છે. એ એરરને ઓછી કરવાની એને કહેવામાં આવે છે કેલિબ્રેશન, બરાબર. તો આ થઈ ઇક્વિપમેન્ટ એરર થઈ ગઈ. બીજી આપણે વાત કરીશું, બરાબર. આ બધું જે આ હિસ્ટ્રીસ એરર ને એ બધું એને લગતી જ વાત છે. બીજી છે ઇન્ટરફિરન્સ એરર. ઇન્ટરફિરન્સ એરર એટલે શું થાય? ડિસ્ટર્બન્સ, બરાબર છે. ડિસ્ટર્બન્સ એટલે કે ધારો કે કોઈક રીડિંગ લેતા હોય એને કોઈક એવો અનિચ્છનીય અવાજ હોય, અનિચ્છનીય હમ હોય, રિપલ હોય, બરાબર છે. રિપલ એટલે શું થઈ ગયું કે જ્યારે તમે કન્વર્ઝેશન કરતા હોય, રિપલ એટલે શું કે જ્યારે તમે કન્વર્ઝેશન કરતા હોય, એસી ટુ ડીસીમાં કન્વર્ઝેશન કરતા હોય તો કાં તો ડીસી ટુ એસીમાં કન્વર્ઝેશન કરતા હોય ત્યારે પૂરેપૂરું કન્વર્ઝેશન થઈ શકે નહીં. થોડો ભાગ જો એસી ટુ ડીસીમાં કન્વર્ટ કરીએ તો થોડો ભાગ એસીનો રહી ગયો હોય, એ રીતે ડીસી ટુ એસીમાં કન્વર્ટ કરીએ તો થોડો ભાગ ડીસીનો રહી ગયો હોય. આ કારણસર એ જે જનરેટ થાય છે એને રિપલ કહેવામાં આવે છે. હવે રિપલ આ બધાને કારણસર જે એરર આવે છે એને ઇન્ટરફિરન્સ એરર કહેવામાં આવે છે. બીજી ભાષામાં આપણે કહીએ તો ઇલેક્ટ્રિકલ નોઇઝ, બરાબર છે. આના કારણે પણ ઇન્ટરફિરન્સ એરર આવે છે, બરાબર છે. ઇન્ટરફિરન્સ બીજી ભાષામાં આપણે કહેવું હોય કે ભાઈ જે સિગ્નલ અનિચ્છનીય સિગ્નલ જ્યારે એન્ટર થઈ જાય, બરાબર છે, અનિચ્છનીય સિગ્નલ જે એન્ટર થઈ જાય એને ઇન્ટરફિરન્સ એરર કહેવામાં આવે છે, બરાબર. ત્રીજી છે સ્થાપન એરર. સ્થાપન એટલે ઇન્સ્ટોલેશન એરર. ઇન્સ્ટોલેશન એટલે ધારો કે કોઈ મોટું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને પરમેનન્ટ એક જ જગ્યાએ આપણે એને મૂકી દીધું હોય તો એને ઇન્સ્ટોલેશન એરર કહેવામાં આવે છે, બરાબર. ધારો કે કોઈક મોટું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને કોઈ બોર્ડ આગળ આપણે લગાડી દઈએ તો એમાં એની ઉપર ધારો કે એને હરખી જગ્યાએ આપણે ફિટ કર્યું હોય, આરસીસી અમુક જગ્યાએ આરસીસી કામ કરીને ઉપર ઇન્સ્ટ્રુમેન્ટ બેસાડવામાં આવેલું હોય, કોઈક જગ્યાએ વોલ ઉપર બેસાડવામાં આવ્યું હોય, ત્યારે સરખી રીતે એને બેસાડવામાં ના આવે, બરાબર છે, એની સરખી રીતે ડિઝાઇન એ રીતે ના કરવામાં આવી હોય એના કારણે જે એરર આવે છે એને ઇન્સ્ટોલેશન એરર કહેવામાં આવે છે. બીજું કે એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પરમેનન્ટ લગાવેલું હોય એટલે એના ઉપર વાતાવરણની અસર થાય, ભેજની અસર થાય, ટેમ્પરેચરની અસર થાય, બરાબર. આ બધાને કારણે એમાં ઇન્સ્ટોલેશન એરર આવી શકે છે. ચોથું છે ડાયનેમિક રિસ્પોન્સ એરર. ડાયનેમિક રિસ્પોન્સ એરર એટલે શું? બરાબર છે. ડાયનેમિક રિસ્પોન્સ એટલે શું કે ભાઈ તમે ઇનપુટ જેવું આપ્યું એવું આઉટપુટમાં ફેરફાર થાય તો એને સારો રિસ્પોન્સ કહેવાય. જો તરત થતો હોય તો એ સારો રિસ્પોન્સ કહેવાય. પરંતુ જો ઇનપુટ આપવા છતાં થોડો સમય લે, જેટલો સમય જો વધારે લેશે એટલું રીડિંગ તમારું એમાં કંઈક ને કંઈક એરર હશે એવું કહેવામાં આવે છે. એટલે રિસ્પોન્સ ટાઈમ જેટલો વધારે હશે એટલી એરર વધારે હશે. જે એરર એના લીધે એરર આવે છે એને શું કહેવામાં આવે છે? ડાયનેમિક રિસ્પોન્સ એરર કહેવામાં આવે છે. એના પછી છેલ્લી છે ઓપરેશનલ એરર. તો ઓપરેશનલ એરર એટલે શું કે ભાઈ ઓપરેટ કરતી વખતે, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટને ચલાવતી વખતે ઓપરેટર દ્વારા કોઈ પ્રકારનું ખામી આવે તેને ઓપરેશનલ એરર કહેવાય. ધારો કે ઇન્સ્ટ્રુમેન્ટે ભલે સાચું રીડિંગ બતાવ્યું હોય
પણ ઓપરેશનલ જે સામેવાળો છે એણે સરખું રીડિંગ વાંચ્યું ને વાંચવામાં ભૂલ કરી હોય એને કારણે જે એરર આવે છે એને ઓપરેશનલ એરર કહેવામાં આવે છે. ધારો કે રીડિંગ 50 છે બરાબર છે, પણ વાંચવાવાળે 49 વાંચ્યું હોય તો એકની એરર આવે છે એ વ્યક્તિગત ખામી કહેવાય, એને ઓપરેશનલ એરર કહેવામાં આવે છે. ઓપરેશનલ એટલે ઇન્સ્ટ્રુમેન્ટને ઓપરેટ કરતા માણસ દ્વારા જે એરર કરવામાં આવે છે ને ઓપરેશનલ એરર કહેવાય છે. તો આ બધા થઈ ગયા સોર્સ ઓફ એરર. હવે બીજો ટોપિક છે ટાઈપ્સ ઓફ એરર. તો એરર કેટલા પ્રકારની હોય છે? તો એરર કેટલા પ્રકારની હોય છે? મેઇન 3 પ્રકારની એરર હોય છે. એક તો ગ્રોસ એરર હોય છે, સિસ્ટમેટિક એરર હોય છે અને રેન્ડમ એરર હોય છે. જ્યારે તમે એક્ઝામમાં લખતા હોય ને તો આ રીતે લખવાનું એરર અને અહીંયા ટાઈપ્સ પાડી દેવાના. અહીં ગ્રોસ એરર, અહીં સિસ્ટમેટિક એરર, અહીંયા રેન્ડમ એરર. એક્ઝામમાં હંમેશા આ રીતે જ લખવાનું. પછી એના જો ટાઈપ પડતા હોય તો એની નીચે લખવાનું, બાકી મેન આ રીતે જ બતાવવાનું. બરાબર છે. તો ગ્રોસ એરર એટલે શું કહેવામાં આવે? હમણાં જ આપણે વાત કરી કે ભાઈ ઓપરેટર દ્વારા જે રીડિંગ લેવામાં આવે છે એને કારણે કોઈ ખામી હોય તો એને એવું કહેવામાં આવે છે. તો સેમ એ જ વસ્તુ ગ્રોસ એરરમાં છે. શું છે કે ભાઈ ઓપરેટર દ્વારા રીડિંગ લેવામાં થતી ત્રુટિ, રેકોર્ડિંગ તથા કેલિબ્રેશનમાં થતી ત્રુટિ, આ બધાનો સમાવેશ ગ્રોસ એરરમાં થાય છે. બરાબર છે. એટલે આ ત્રુટિને ઓછી કરવી હોય તો શું કરવાનું આવે છે? તો ભાઈ એ ત્રુટિને ઓછી કરવી હોય તો રીડિંગ છે તો એકથી વધારે વખત રીડિંગ લેવાનું અને એક જ માણસ રીડિંગ લે એના કરતાં જુદા જુદા માણસ સાથે એ રીડિંગ લેવડાવવાનું. તો વાંચન તો એના કારણે પણ આ ત્રુટિ ઓછી થઈ શકે છે. પછી એવું લાગે કે ધારો કે એક જ માણસ છે ઓપરેટર વાળો, તો એક માણસ એક જ રીડિંગ ના લે, 5-6 રીડિંગ લે અને એનું એવરેજ કાઢી નાખે. એવરેજ એટલે ધારો કે 5 રીડિંગ લીધા હોય તો 5નો સરવાળો કરી દેવાનો, ડિવાઈડ બાય 5 કરી દેવાના. બરાબર. 1 + 2 + 3 + 4 + 5 હોય અને ભાગ્યા 5 કરી દેવાનું એ એનું. તો આ રીતે કરીશું તો આપણને એરરનું પ્રમાણ ઓછું થઈ જશે. એટલે ગ્રોસ એરરને આ રીતે ઓછી કરી શકાય. બીજું, ઇન્સ્ટ્રુમેન્ટ થોડું જૂનું થઈ ગયું હોય તો એનું કેલિબ્રેશન કરવાનું. બરાબર. એના કારણે પણ આ એરર ઓછી થઈ શકે છે. બીજું છે સિસ્ટમેટિક એરર. સિસ્ટમ એટલે સિસ્ટમ દ્વારા, હવે સિસ્ટમ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા, આમાં કોઈ માણસનો હાથ હોઈ શકે નહીં. તો સિસ્ટમ, ધારો કે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે બહુ જૂનું થયું હોય તો એને શું કરવું પડે? તો કે કેલિબ્રેશન કરવું પડે. બરાબર છે. તો કેલિબ્રેશનમાં તમે જેટલું કરશો એટલું સિસ્ટમ એટલે એટલી જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સારું રહેશે. બરાબર છે. બીજી છે એન્વાયરમેન્ટલ એરર. આવા એન્વાયરમેન્ટલ એરર એટલે શું થાય? તો કે ધારો કે કોઈ જગ્યાએ ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યું છે, અમુક વખતે વધારે ઠંડીમાં તમે કામ કરતા હોય, ગરમીમાં મૂક્યું હોય, ભેજવાળા વાતાવરણમાં મૂક્યું હોય, એના કારણે અંદર જે એન્વાયરમેન્ટની ઇફેક્ટ જે થાય છે એના કારણે એન્વાયરમેન્ટલ એરર આવી શકે છે. હવે એમાં આપણે વાત કરીએ, એમાં બધી વાત કરીએ કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ એરરને આપણે કઈ રીતે ઓછી કરી શકીએ, એન્વાયરમેન્ટલ એરરને કઈ રીતે ઓછી શકીએ. તો ઇન્સ્ટ્રુમેન્ટ એરરને આપણે કઈ રીતે ઓછી કરી શકીએ? તો પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટને તો લાવતી પહેલાં એને સારી છે કે નહીં એ પહેલાં ચકાસી લેવાનું. બરાબર છે. પછી લાગે છે તમને તે ત્રુટિ એરર આવે છે, તો એરર આવે છે તો એને કઈ રીતે કરેક્ટ કરી શકીએ એ જાણવાનું, એ કરવાનું. પછી કેલિબ્રેટ કરવાનું અને ઇન્સ્ટ્રુમેન્ટની વ્યવસ્થિત પસંદગી કરવાની. આ ખાસ ટૉપિક છે કે જ્યારે તમે અમુક વાર કેવું છે, ઇન્સ્ટ્રુમેન્ટ સસ્તું લાવી દો એટલે તમે શું છે એમાં એરરનું પ્રમાણ વધી જાય છે. એટલે જે જગ્યાએ જે ઇન્સ્ટ્રુમેન્ટ જે કિંમતનું જોઈતું હોય ત્યાં લાવવું પડે. એટલે ઇન્સ્ટ્રુમેન્ટની વ્યવસ્થિત પસંદગી કરવાથી ઇન્સ્ટ્રુમેન્ટલ એરર ઓછી કરી શકાય છે. હવે એન્વાયરમેન્ટલ એરર ઓછી કરવા માટે શું કરવાનું કે ધારો કે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થઈ ગયો છે એકવાર, ધારો કે વોલ્ટ મીટર છે, એ મીટર છે, ધારો કે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટનો જો ઉપયોગ થઈ ગયો હોય તો એ ઉપયોગ થઈ ગયા પછી એને બોક્સમાં ફિટ કરીને કોઈક જગ્યાએ વ્યવસ્થિત મૂકી દેવાની, જેને કારણે એ વાતાવરણની અસર જે છે એના ઉપર ઓછી થાય. બરાબર છે. તો એ થઈ ગઈ એન્વાયરમેન્ટલ એરર ઓછી કરવાની. અને છેલ્લી એરર છે રેન્ડમ એરર. હવે આ રેન્ડમ એરર એવી એરર કહેવામાં આવે છે કોઈ પણ અજ્ઞાત કારણસર, આપણને ખબર જ નહીં કયું કારણ, અજ્ઞાત કારણસર જે ત્રુટિ આવે છે એને રેન્ડમ એરર કહેવામાં આવે છે. તો આ એરર શું કરશે? તો આ એરરને ઓછી કરાય એવું કોઈ સાધન જ નથી, કારણ કે આ કોઈ કારણસર આવી જાય છે જે ખબર જ નથી, અણધારી કહેવાય. બરાબર છે. તો આ 3 પ્રકારની એરરો ખાસ છે જે એક્ઝામમાં પૂછાઈ શકે એવી હોય છે.